Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. Students, આપણે ડિગ્રીને કન્ટિન્યુ કરતા આજે સુપરલેટિવ ડિગ્રીનો અભ્યાસ કરીશું. આગળ આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીને જોઈ ગયા છે. હવે જોઈશું સુપરલેટિવ. સુપરલેટિવ એ સુપર વર્ડ પોતે જ જણાવે છે કે હું શ્રેષ્ઠવાચક ડિગ્રી છું, શ્રેષ્ઠવાચક કક્ષા છું. આ ડિગ્રીમાં વિશેષણ પહેલાં ધી યાની કે ધ અને વિશેષણ પછી ટૂંકા ઉચ્ચારવાળા વિશેષણમાં EST પ્રત્યય લાગે છે. જે રીતે કમ્પેરેટિવમાં ER પ્રત્યય લાગતો હતો એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં EST પ્રત્યય લાગે છે. જે વિશેષણનો લાંબો ઉચ્ચાર હોય ત્યાં વિશેષણ પહેલાં મોસ્ટ વપરાય છે. જેવી રીતે કમ્પેરેટિવમાં મોર વપરાતું હતું, અહીં મોસ્ટ વપરાશે. વન ઓફ ધી સાથે જે નામની સરખામણી થતી હોય તે બહુવચનમાં વપરાય છે. આપણે સમજીશું સેન્ટેન્સથી. વન ઓફ ધીનો વાત કરીએ તો વન ઓફ ધી એ વેરી ફ્યુ અને મોસ્ટ અધર મેની અધર જેવું જ છે. જેવી રીતે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર એ સિંગ્યુલર દર્શાવે, કમ્પેરેટિવમાં એની અધર એ સિંગ્યુલર દર્શાવે, પોઝિટિવમાં વેરી ફ્યુ એ પ્લુરલ દર્શાવે, કમ્પેરેટિવમાં મોસ્ટ અધર અને મેની અધર એ પ્લુરલ દર્શાવે. એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધી શબ્દ જ્યારે પણ હોય તો ત્યારે એ પણ પ્લુરલ યાની કે બહુવચન દર્શાવે છે. સેન્ટેન્સ જોઈએ તો ધ્યાની ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ ગર્લ્સ ઇન માય કંપની. ધ્યાની ઇઝ વન ઓફ ધી મોસ્ટ. હવે ઇન્ડસ્ટ્રીયસ યાની કે ઉદ્યમી, મહેનતુ. હવે ઇન્ડસ્ટ્રીયસ વર્ડમાં આપણે ESTનો લગાવી શકતા નથી, એટલા માટે આપણે શું યુઝ કર્યું છે? મોસ્ટ. ભલે મોસ્ટ હોય કે EST હોય તો આપણે યુઝ કરવાનો જ છે. તો ધ્યાની ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ ગર્લ્સ ઇન માય કંપની. હવે આનો મતલબ શું થાય? તો મારી કંપનીમાં ધ્યાની એ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ છોકરીઓમાંની એક છે. વન ઓફ કીધું ને, યાની કે ઘણા બધામાંની એક. તો જ્યારે પણ આપણે પ્લુરલ એટલે કે બહુવચનના બેઝિસ પર કમ્પેરિઝન કરવાની હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો યાદ રાખવું કે જ્યારે પણ વન ઓફ ધી વપરાય સુપરલેટિવ ડિગ્રીમાં ત્યારે તેની સાથે કમ્પલસરી પ્લુરલ નાઉનનો ઉપયોગ થશે. હવે અહીં કમ્પેરિઝનનું લેવલ બતાવું છું કે હું કયા લેવલ ઉપર મારી કંપનીમાં, મારી સ્કૂલમાં કઈ જગ્યાએ કમ્પેર કરું છું. તો અહીં મેં વર્ડ લખ્યો છે ઇન માય કંપની. જગત ઇઝ વન ઓફ ધી મોસ્ટ હેન્ડસમ બોયઝ ઇન અવર પાર્ટી. તો વન ઓફ ધી મોસ્ટ હેન્ડસમ, બોયઝ માટે હેન્ડસમ વર્ડ યુઝ કરીએ છીએ અને ગર્લ માટે બ્યુટીફુલ વર્ડ યુઝ કરીએ છીએ. તો બોયઝ, તો અહીં વન ઓફ ધી છે એટલે જગત એ બોય છે, તો અહીં મેં શું લખ્યું? બોયઝ. અહીં ક્રાઇટેરિયા બતાવ્યું છે કે કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કમ્પેરિઝન કર્યું છે. થર્ડ વન છે ધ હિમાલયાઝ ઇઝ વન ઓફ ધી હાઈએસ્ટ માઉન્ટેન્સ ઇન ધી વર્લ્ડ. હવે હાઈ છે HIGH, તો હાઈમાં આપણે શું લગાવ્યું છે? EST લગાવ્યો છે, તો શું બની ગયું? હાઈએસ્ટ. સો હિમાલયાઝ ઇઝ વન ઓફ ધી હાઈએસ્ટ માઉન્ટેન્સ ઇન ધ વર્લ્ડ. વન ઓફ ધી આવ્યું એટલે માઉન્ટેન્સ કે ઊંચા પર્વતોમાંનો એક છે, રાઈટ? જે ટોપ 10 માઉન્ટેન્સ છે હાઈએસ્ટ એમાંનો એક છે. ધી નર્મદા ઇઝ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. તો અહીં હું ગુજરાતમાં ઘણી બધીમાંથી એક એમ નથી કહેતી, નર્મદા જ લાંબી છે. મારે એ જ કહેવું છે કે નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ. તો શું કહીશ? નર્મદા ઇઝ ધી લોંગેસ્ટ LONGEST લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. વન ઓફ ધીની વાક્યરચના અલગ છે અને આ વાક્યરચના અલગ છે. તો નર્મદા ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત, યાની કે હું એ સિંગ્યુલર બેઝિસ ઉપર કમ્પેરિઝન કરું છું કે નર્મદા એ ગુજરાતની સૌથી લાંબી નદી છે, બીજી કોઈ લાંબી નદી નથી. જેને મારે એકદમ શ્રેષ્ઠવાચક મતલબ એક ઉપરના લેવલ ઉપર લઈ જઈને કમ્પેરિઝન કરવી હોય ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. અને લોંગ એ શોર્ટ સિલેબિક વર્ડ છે. શોર્ટ સિલેબિક વર્ડ છે એટલા માટે અહીંયા ફક્ત EST પ્રત્યય લાગે છે. આગળ જોઈએ. USA is the least populated and the cleanest country. લુક સ્ટુડન્ટ્સ, ઘણી વાર આપણે એક જ સેન્ટેન્સમાં બે કમ્પેરિઝનની વસ્તુ પણ આવતી હોય છે. તો USA is the least populated and cleanest country. સમજો સેન્ટેન્સ. ફર્સ્ટ છે USA is the least populated. લીસ્ટ એટલે કે
લેસનું સુપરલેટિવ ફોર્મ છે લીસ્ટ એટલે કે ઓછું, પોપ્યુલર એટલે કે ઓછી વસ્તીવાળું, અને ક્લીનેસ્ટ બીજું વિશેષણ છે. આ પહેલું વિશેષણ છે ક્લીનેસ્ટ અને સેકન્ડ વન લીસ્ટ અને સેકન્ડ વન છે ક્લીનેસ્ટ કન્ટ્રી. રાધિકા ઇઝ ધી મોસ્ટ બ્યુટિફુલ એક્ટ્રેસ. નવ રાધિકાની આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે રાધિકા સૌથી સુંદર અભિનેત્રી છે. તો અહીં મોસ્ટ બ્યુટિફુલ વર્ડ છે તો બ્યુટિફુલમાં EST પ્રત્યય લગાવી શકતા નથી, એટલા માટે આપણે શું લખીએ છીએ અહીં મોસ્ટ લખીએ છીએ. નાવ અહીં ઉપયોગમાં આવતા દરેક વિશેષણમાં ER કે EST પ્રત્યય લાગતો નથી. અર્થ કે દરેક વિશેષણ નિયમિત વિશેષણ નથી. અહીં મેં સેન્ટેન્સ લખ્યું છે કે અહીં આવતા વિશેષણમાં દરેક જગ્યાએ ER કે EST પ્રત્યય લાગતો નથી. એનો મતલબ શું થાય કે જે પણ અહીં વિશેષણ આપણને આપવામાં આવ્યા છે એ બધા વિશેષણો રેગ્યુલર નથી, નિયમિત નથી, મતલબ કે કંઈકના રીઝનના લીધે એમના ફોર્મ બદલાતા હોય છે. તો અહીં જોઈએ આપણે જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં છેલ્લો અક્ષર 2 વાર વપરાય છે. જેમ કે જોઈએ, જેમ કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ 3 લેવલ ઉપર આપણે કમ્પેરિઝન કરીશું એમની. પોઝિટિવમાં છે બિગ, તો બિગમાં લાસ્ટ લેટર યાની કે અક્ષર કોન્સોનન્ટ છે, એની આગળ આઈ યાની કે વોવેલ છે, તો બિગનું શું થયું બિગર, અને અહીંયા આવશે બિગેસ્ટ. ER પ્રત્યય લાગે છે, EST પ્રત્યય લાગે છે. હોટ, હોટર, હોટેસ્ટ બંને વર્ડ આપણે જોઈ ગયા છે. થીન, THIN થીન, તો થીનમાં એન કોન્સનન્ટ છે યાની કે વ્યંજન છે, એન પહેલાં આઈ છે જે વોવેલ છે યાની કે થીન, થીનર, થીનેસ્ટ. હવે જો તો કેટલાક વિશેષણોના અંતે વાય આવે ત્યારે વાયનો આઈ કરી ER કે EST પ્રત્યય વપરાય છે, પરંતુ વાય પહેલાં વ્યંજન હોવો જોઈએ. પ્રીતિ છે, રાઈટ, પ્રીતિયર થયું. વાયની જગ્યાએ આગળ ટી છે, વાય કોન્સનન્ટ છે, ટી પણ કોન્સનન્ટ છે, તો ડબલ ટી વાયની જગ્યાએ આઈ થાય છે અને ER પ્રત્યય લાગે છે. નાવ અહીં પ્રીટીએસ થાય છે. હેપી, તો હેપીમાં વાય છે, વાય પહેલાં શું આવે છે પી અને કે એ કોન્સનન્ટ છે, તો હેપીયર વાયનો આઈ થાય છે અને ER પ્રત્યય લાગે છે. હેપીએસ્ટ, હેવી, હેવિયર અને હેવીએસ્ટ. આપણે જોયું તો હોલી, HOLY જોયું હતું ને આગળ, હોલી રિવર, આ હોલી બુક, તો હોલીમાં વાય આવે છે, વાય પહેલાં કોન્સનન્ટ છે તો વાયનો આઈ થાય અને ER પ્રત્યય લાગે. નેક્સ્ટ વન જોઈએ તો કેટલાક વિશેષણના ઉચ્ચાર લાંબો હોવાથી મોર કે EST વપરાય છે. આગળ આપણે સમજી ગયા ને કે જેનો લોંગ સિલેબિક વર્ડ છે, એટલે કે જે વર્ડનું પ્રોનાઉન્સ આપણે શબ્દો તોડીને કરવાનું થતું હોય છે, તો તે શબ્દોમાં આપણે મોર અથવા તો મોસ્ટ પ્રત્યયનો ઉપયોગ કરવાનો થતો હોય છે. નાવ બ્યુટીફુલ, તો બ્યુટીફુલ વર્ડ આપણે બ્રેક કરીએ છીએ, તો મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. હાર્ડવર્કિંગ, મોર હાર્ડવર્કિંગ, મોસ્ટ હાર્ડવર્કિંગ. ઇન્ડસ્ટ્રીઝ, મોર ઇન્ડસ્ટ્રીઝ, મોસ્ટ ઇન્ડસ્ટ્રીઝ. હવે કેટલાક વિશેષણો અનિયમિત હોય છે. અનિયમિત મતલબ એ પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ હોય, એ બધામાં એના સ્વરૂપ બદલાઈ જતા હોય છે. સો પોઝિટિવ, આ પોઝિટિવ છે, આ કમ્પેરેટિવ છે અને આ સુપરલેટિવ છે. ગુડનું શું થાય બેટર, બેસ્ટ. વેલ, બેટર, બેસ્ટ બંને સરખા છે. બેડ, વર્સ, વર્સ્ટ. લિટલ, લેસ, લીસ્ટ. મચ, મોર, મોસ્ટ. મેની, મોર, મોસ્ટ. ધ્યાન રાખવું બંને સરખા છે. મેની, મોર, મોસ્ટ આ રિપીટ થાય છે. લેટ, લેટર, લેટેસ્ટ અથવા તો લાસ્ટ. ફાર, ફાધર, ફાધરેસ્ટ. સેન્ટેન્સ જોઈએ તો મીરા ઇઝ એઝ ટોલ એઝ માયા. નાઉ મીરા ઇઝ ટોલર ધેન ગીતા. આપણે આ સેન્ટેન્સને ચેન્જ કરીએ છીએ એક સેન્ટેન્સમાંથી બીજા સેન્ટેન્સમાં, કે પોઝિટિવ સેન્ટેન્સ છે ને આપણે કમ્પેરેટિવમાં લાવ્યા છે. માયા ઇઝ ટોલર ધેન ગીતા. હવે આ સેન્ટેન્સને હું સુપરલેટિવમાં લઈ જાઉં છું, તો ગિરિજા ઇઝ ટોલેસ્ટ અમોંગ ઓલ. કે અહીં કેટલી ગર્લ્સ છે 1 2 3 4, ટોટલ 4 ગર્લ છે. હવે આપણે એની હાઇટને કમ્પેર કરીએ છીએ, રાઈટ. તો મીરા અને માયા બંને સરખા ઊંચા છે, મતલબ બંનેની ઊંચાઈ સરખી છે. હવે માયા ઇઝ ટોલર ધેન ગીતા, કે માયા છે એ ગીતા કરતાં ઊંચી છે, અને ગિરિજા
ઇઝ ટોલેસ્ટ અમોંગ ઓલ, ગિરિજા બધામાં સૌથી ઊંચી છે. સેકન્ડ વન જોઈએ, રુદ્ર ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ રાધિકા. નાવ રુદ્ર ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન સારિકા. તો રુદ્ર અહીં છે, રાધિકા જેટલી જ ઇન્ટેલિજન્ટ છે. અહીં જે રુદ્રા છે એ મોર ઇન્ટેલિજન્ટ છે અને રુદ્રા ઇઝ ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધી સ્કૂલ. ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ એ લોંગ સિલેબિક વર્ડ છે, તો અહીં મોસ્ટ વપરાય છે અને અહીં ગર્લ. અને જે ક્રાઇટેરિયા છે મતલબ જેનું કમ્પેરિઝન છે સ્કૂલ લેવલ પર થાય છે. નેક્સ્ટ જોઈએ, વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધી વર્લ્ડ આર /is as peaceful as India. ચેન્જ ઇન્ટુ સુપરલેટિવ, યાની કે આપણને આવી ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એક્ઝામમાં તો આપણે સમજવાનું કે આપણે આ સેન્ટેન્સને સુપરલેટિવમાં લઈ જવાનું છે. તો વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધી વર્લ્ડ, અહીં મેં આર અને ઇઝ બંને લખ્યું છે સ્ટુડન્ટ્સ એટલા માટે કે તમને કોઈ કન્ફ્યુઝન ન થાય એક્ઝામમાં. હવે વેરી ફ્યુ કન્ટ્રીઝ યાની કે એ પ્લુરલ છે, બહુવચન શબ્દો છે, તો આપણે આર લખી દઈએ, પરંતુ ઇન ધ વર્લ્ડ આપ્યું છે. તો ઇન ધ વર્લ્ડ, તો વર્લ્ડને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ઇઝ લખવાનું રહેતો નથી. આપણે આ કમ્પેરિઝનનું આ વર્ડ છે એને ધ્યાનમાં રાખીને અહીં કમ્પલસરી આર લખવાનો રહેશે. તો વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ આર એઝ પીસફુલ એઝ ઇન્ડિયા. હવે મારે લઈ જવાનું છે ને સુપરલેટિવ ડિગ્રીમાં. તો સુપરલેટિવમાં આપણે સેન્ટેન્સ કેવું બનાવીશું? ઇન્ડિયા ઇઝ ધી મોસ્ટ પીસફુલ કન્ટ્રી ઇન ધી વર્લ્ડ. શા માટે સ્ટુડન્ટ્સ મેં મોસ્ટ યુઝ કર્યું છે? ફરીથી ડિગ્રીને શામાં લઈ જવાની છે? સુપરલેટિવમાં લઈ જવાની છે. હું સુપરલેટિવમાં એને કોઈ પણ ફોર્મમાં, સમજાય છે, કોઈ પણ સેન્ટેન્સમાં કન્વર્ટ કરી શકું. તો મેં કન્વર્ટ કર્યું છે ઇન્ડિયા ઇઝ ધી મોસ્ટ પીસફુલ કન્ટ્રી ઇન ધી વર્લ્ડ. ચલો નાવ હવે લખ્યું છે યુઝ વન ઓફ ધી. મારે આ જ સેન્ટેન્સમાં શું યુઝ કરવું છે? વન ઓફ ધી યુઝ કરવું છે. તો વન ઓફ ધી પણ સુપરલેટિવનું સેન્ટેન્સ, સુપરલેટિવનો જ વર્ડ છે. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પીસફુલ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. શા માટે કન્ટ્રીઝ? અહીં લખ્યું કન્ટ્રી કારણ કે એ જ કે દુનિયામાં ફક્ત અને ફક્ત ઇન્ડિયા જ પીસફુલ છે, ધ મોસ્ટ પીસફુલ. પરંતુ મારે કહેવું છે કે વેરી ફ્યુ કીધું નહીં, કે વેરી ફ્યુ કન્ટ્રીઝ, કે ઇન્ડિયાના જેવી અમુક બીજી પણ કન્ટ્રીઝ છે જે પીસફુલ છે. તો આપણે લીધું ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પીસફુલ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ, કે ભારત એ દુનિયાના શાંતિપ્રિય દેશોમાંનો એક છે. નાવ ફોર્થ વન જોઈએ, કમ્પ્યુટર ઇઝ વન. હવે આપણને એક્ઝામમાં આવું આપ્યું હોય છે સ્ટુડન્ટ્સ, કમ્પ્યુટર ઇઝ વન, ત્યારબાદ આપણે આપેલું છે બ્રેકેટમાં કમ્પેરિંગ, મતલબ કે આ સેન્ટેન્સ આપણે કમ્પેર કરવાનું છે. પણ અહીં વન આપી દીધું છે, ઇટ મીન્સ આપણે સમજવાનું કે આ સુપરલેટિવમાં સેન્ટેન્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. હવે આપણે સેન્ટેન્સને ફક્ત કમ્પ્લીટ કરવાનું છે, એ આપણે આપણી રીતે કમ્પ્લીટ કરી શકીએ, પરંતુ આગળના જે વર્ડ્સ છે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. તો કમ્પ્યુટર ઇઝ વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ ડિવાઇસીસ, કે કમ્પ્યુટર એ ખૂબ જ ઉપયોગી સાધનોમાંનું એક છે. કમ્પ્યુટર ઇઝ વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ ડિવાઇસીસ. એટલે કે નેક્સ્ટ અહીં પછીનો જે આન્સર છે તમારે જાતે વિચારીને ફ્રેમ કરવાનો થશે. સેકન્ડ વન છે ધીસ ડ્રેસ ઇઝ ચીપર. અગેન બ્રેકેટમાં આપ્યું છે કમ્પેરિંગ, યાની કે પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ. તમે ત્રણમાંથી કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરીને સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો. તો ધીસ ડ્રેસ ઇઝ ચીપર ધેન મોસ્ટ અધર ડ્રેસીસ. અગેન ધીસ ડ્રેસ ઇઝ ચીપર ધેન મોસ્ટ અધર ડ્રેસીસ. હું કોઈ પણ ડિગ્રી યુઝ કરી શકું. લુક, અહીં હું ફક્ત સુપરલેટિવ યુઝ કરી શકું. શા માટે? કારણ કે સેન્ટેન્સ ઓલરેડી વનથી સ્ટાર્ટ થઈ ગયું છે, પરંતુ અહીં ચીપર કીધું છે. અહીં ચીપર કીધું છે મતલબ અહીં કમ્પેરેટિવ ડિગ્રી છે, અને કમ્પેરેટિવ ડિગ્રીમાં મારી પાસે 3 સેન્ટેન્સ પેટર્ન છે, રાઈટ? તો 3માંથી આપણે કોઈ પણ પેટર્નનો યુઝ કરી શકીએ. તો ધીસ ડ્રેસ ઇઝ ચીપર દેન મોસ્ટ અધર ડ્રેસીસ, પરંતુ મોસ્ટ અધર પ્લુરલ છે એટલા માટે અહીં ડ્રેસીસમાં પ્લુરલ બનશે. અર્પિત, કમ્પેરિંગ. હવે આઈ એમ ફ્રી ટુ યુઝ એની ડિગ્રી. તો અર્પિત ઇઝ બેટર દેન ઇરધાન. અર્પિત ઇઝ બેટર દેન ઇરધાન. તો હા, મારે પાછળનો સેન્ટેન્સ તો મારે સેટ કરવાનું છે. સેવન્થ વન ઓફ ધી દેન ડોટ કમ્પેરિંગ. સો વન ઓફ ધી પોલ્યુટેડ સિટીઝ ઇન ગુજરાત ઇઝ વાપી, કે ગુજરાતની
પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત શહેરોમાંનું વાપી એક છે. તો ઇન શોર્ટ આપણે અહીં શું કર્યું છે, અહીં આપણે વન ઓફ ધી યુઝ કર્યો છે અને વન ઓફ ધી મતલબ સુપરલેટિવ ડિગ્રી છે. તો ધ્યાન રાખવું, વન ઓફ ધી પોપ્યુલેટેડ સિટીઝ ઇન ગુજરાત ઇઝ વાપી. સેન્ટેન્સ આવી રીતે ફ્રેમ થશે. આગળ જોઈએ, વેરી ફ્યુ ડાન્સર્સ આર એઝ ગુડ એઝ રેમો. ફરીથી મારે સેન્ટેન્સ શામાં લઈ જવાનું છે, તો મારે આ સેન્ટેન્સને સુપરલેટિવમાં લઈ જવાનું છે. તો રેમો ઇઝ વન ઓફ ધી બેસ્ટ ડાન્સર. તો એનો મિનિંગ મેં જાળવી રાખ્યો છે કે વેરી ફ્યુ ડાન્સર્સ આર એઝ ગુડ એઝ રેમો. તો આનો મિનિંગ આપણે બદલ્યો નથી કે રેમો ઇઝ ધી વન ઓફ ધી બેસ્ટ ડાન્સર્સ, કે રેમો એ શ્રેષ્ઠ નૃત્યકારમાંનો એક છે. Danis watched the program more eagerly than any other child. હવે જુઓ, વોચ્ડ એ વર્બ છે અને એ વર્બ વોચ્ડ મતલબ પાસ્ટ દર્શાવે છે. દાનિશ વોચ ધ પ્રોગ્રામ મોર ઇગરલી ધેન એની અધર ચાઇલ્ડ. પરંતુ આપણા સેન્ટેન્સમાં કોઈ ફેર આવવાનો નથી. એની અધર છે મતલબ અહીંયા સિંગ્યુલર નાઉન આવશે, રાઈટ, સિંગ્યુલર નાઉન આવશે. હવે સેન્ટેન્સને લઈ જવાનું છે સુપરલેટિવમાં. તો દાનિશ વોચ ધ પ્રોગ્રામ ધી મોસ્ટ ઇગરલી. ધી તો કમ્પલસરી સુપરલેટિવમાં આવવાનું જ છે. મોસ્ટનું શું થયું, મોસ્ટ થયું, ધ્યાનના નીકળી જાય છે, ઇગરલી. દાનિશ વોચ ધ પ્રોગ્રામ ધી મોસ્ટ ઇગરલી. ચલો, હવે અહીં આપણને કીધું છે કે બે આ સેન્ટેન્સ શામાં લઈ જવાનું છે, પોઝિટિવમાં લઈ જવાનું છે. તો આ સેન્ટેન્સને પોઝિટિવમાં લઈ જઈએ. તો નો અધર ચાઇલ્ડ વોચ ધ પ્રોગ્રામ સો ઇગરલી એઝ દાનિશ. ફરીથી શા માટે હું નો અધર યુઝ કરું છું, કારણ કે અહીં દાનિશ જ છે કે જે એકદમ ઇગરલી જોઈ છે, બાકીનું કોઈ જોતું નથી. એનો મતલબ કે દાનિશ સિવાય તો બીજું કોઈ છે જ નહીં જે આ પ્રોગ્રામ આટલી આતુરતાપૂર્વક જોતો હોય. તો નો અધર ચાઇલ્ડ વોચ ધ પ્રોગ્રામ ઇઝ સો ઇગરલી એઝ દાનિશ. 10th one, રાહુલ પ્લેડ બેટર ધેન જયદીપ. પોઝિટિવમાં લઈ જવાનું છે. તો જયદીપ ડીડ નોટ પ્લે સો વેલ એઝ રાહુલ. શા માટે, હું મિનિંગ ચેન્જ કરવા ઈચ્છતી નથી, મને આ જ મિનિંગમાં સેન્ટેન્સને કન્વર્ટ કરવાનું છે. તો રાહુલ પ્લેડ બેટર ધેન જયદીપ, કે રાહુલ એ જયદીપ કરતાં વધુ સારું રમ્યો હતો. એનો મતલબ શું થયો કે જયદીપ સારું રમ્યો ન હતો. તો જયદીપ ડીડ નોટ પ્લે સો વેલ એઝ રાહુલ. ક્લિયર? સેન્ટેન્સને નેગેટિવ બનાવી નાખ્યું અને મિનિંગ જળવા રહ્યો છે આપણો. 11th one જોઈએ, આપણને એક્ઝામ આવી રીતે પણ પૂછાતું હોય છે, એમસીક્યુમાં પૂછાતું હોય ત્યારે. A, why do maximum people of world wish to settle in USA? B, આપણને બ્લેન્ક આપ્યું છે, આપણને ઇન્સ્ટ્રક્શન છે કમ્પેરિંગમાં આન્સર આપવાનો છે. લુક સ્ટુડન્ટ્સ, આપણે ઓપ્શન્સ હોય છે ABCDમાં ઘણા બધા ગ્રામરના ફંક્શન યુઝ કરીને આન્સર આપવામાં આવેલો હોય છે. સેન્ટેન્સ ભલે સાચું હોય, ઓપ્શન્સ ભલે આપણને ગ્રામેટિકલ રીતે સાચા લાગતા હોય, પરંતુ આપણે આન્સર શામાં આપવાનો છે, કમ્પેરિંગમાં જ આપવાનો છે. તો આપણે કમ્પેરિંગનું સેન્ટેન્સ જ ચૂઝ કરવાનું રહેશે. તો એ છે ધે લાઇક ઇટ. બી છે because USA is one of the richest countries in the world because they give good money. I don't know. તો આપણને કઈ જગ્યાએ કમ્પેરિંગ એટલે કે ડિગ્રી દેખાય છે, તો સેકન્ડમાં દેખાય છે આપણને બીમાં. because USA is one of the richest countries in the world. તો આન્સર આવશે આપણો બી. નેક્સ્ટ વન જોઈએ, આપણે 3 ડિગ્રી શીખી ગયા છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે એની સેન્ટેન્સ પેટર્ન જોઈશું, ફક્ત એક આપણા રિવિઝન માટે કે એની સેન્ટેન્સ પેટર્ન કેવી આવશે. પોઝિટિવ સેન્ટેન્સ હોય તો એના 4 પ્રકારના વાક્ય રચના આવે છે. ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એઝ, એડજેક્ટિવ, એઝ અને સેકન્ડ સબ્જેક્ટ એટલે કે નામ અથવા નાઉન. સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન છે ફર્સ્ટ સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ, ત્યારબાદ નોટ, ત્યારબાદ સો અને અહીં આવશે સો, ત્યારબાદ એડજેક્ટિવ, ત્યારબાદ એઝ, ત્યારબાદ સેકન્ડ સબ્જેક્ટ. થર્ડ વન છે વેરી ફ્યુ, વાક્ય રચના છે વેરી ફ્યુ, સબ્જેક્ટ અહીં સબ્જેક્ટ મતલબ આપણે નેમ કે નાઉન સમજી લેવાનું. પ્લુરલ નાઉન આવશે કારણ કે વેરી ફ્યુ છે. ત્યારબાદ વર્બ એટલે કે ટુ બી પ્લુરલમાં જ આવશે. એઝ, એડજેક્ટિવ, એઝ અને નેમ અથવા નાઉન જે પણ હશે એ સેકન્ડ અહીં આવશે. ત્યારબાદ આવે છે નો અધર. નો અધરમાં જોઈએ તો નો અધર, ત્યારબાદ ફર્સ્ટ સબ્જેક્ટ, વર્બ,
એ હંમેશા સિંગ્યુલર આવશે. ત્યારબાદ સો એડજેક્ટિવ, એઝ એન્ડ સેકન્ડ સબ્જેક્ટ અથવા તો નેમ. નાવ કમ્પેરેટિવની વાત કરીએ તો ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ, ત્યારબાદ એડજેક્ટિવ, ER પ્રત્યય લાગશે એડજેક્ટિવને, ધેન અને સેકન્ડ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ મતલબ અહીં નાઉન લેવાનું આપણે. સેકન્ડ વાક્ય રચના જોઈએ તો ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ બી પ્લસ મોર પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેન એન્ડ સેકન્ડ સબ્જેક્ટ. જ્યારે પણ લોંગ સિલેબિક વર્ડ હોય એટલે લોંગ સિલેબિક વર્ડમાં ER ન લાગતા એડજેક્ટિવની આગળ મોર વપરાય છે. થર્ડ સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ બી પ્લસ એડજેક્ટિવ પ્લસ ER પ્લસ એની અધર ધેન એન્ડ સેકન્ડ સબ્જેક્ટ. એની અધર હોય મતલબ સિંગ્યુલર નાઉન વપરાય. અહીં જે નાઉન છે સિંગ્યુલર વપરાય. ફોર્થ વન છે ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ બી પ્લસ એડજેક્ટિવ પ્લસ ER પ્લસ મોસ્ટ અધર ઓર મેની અધર અને લાસ્ટમાં અહીં આવશે સેકન્ડ સબ્જેક્ટ. સુપરલેટિવ લાસ્ટ વન ડિગ્રીની વાત કરીએ તો એની વાક્યરચના બે પ્રકારની છે. ફર્સ્ટમાં આવશે ફર્સ્ટ સબ્જેક્ટ, ત્યારબાદ આવશે વર્બ ટુ બી, ધેન વન ઓફ ધી EST અને વન ઓફ ધી આવશે. ત્યારે અહીં આપણું જે સેકન્ડ સબ્જેક્ટ છે એ કેવું આવશે? પ્લુરલ આવશે. લાઈક શિવા ઇઝ વન ઓફ ધી બેસ્ટ સ્ટુડન્ટ્સ. સેકન્ડ વન છે ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ધી EST અથવા તો મોસ્ટ, ધેન આવશે સેકન્ડ સબ્જેક્ટ. સેલ્ફ પ્રેક્ટિસ માટે આપણી પાસે 5 સેન્ટેન્સીસ છે. ફર્સ્ટ વન જોઈએ, હી ડ્રોવ કાર ફાસ્ટર ધેન મી. હવે આ સેન્ટેન્સ તમારે શામાં લઈ જવાનું છે? સુપરલેટિવમાં લઈ જવાનું છે. ER છે અને ધેન છે, ઇટ મીન્સ કમ્પેરેટિવ સેન્ટેન્સ છે, લઈ જવાનું છે સુપરલેટિવમાં. યુ વિલ કન્વર્ટ. સેકન્ડ વન છે અવર થોટ્સ ફ્લાય ફાસ્ટર ધેન ટાઈમ. શામાં લઈ જવાનું છે? પોઝિટિવમાં લઈ જવાનું છે. આ સેન્ટેન્સ પણ કમ્પેરેટિવમાં છે. થર્ડ વન છે મિસ્ટર JRD ટાટા વોઝ રીચર ધેન મોસ્ટ અધર મેન ઓફ ધીસ કન્ટ્રી. હવે આ સેન્ટેન્સ છે રીચર ધેન, અગેન ઇન પોઝિટિવ કમ્પેરેટિવ સેન્ટેન્સ છે, લઈ જવાનું છે પોઝિટિવમાં. પોઝિટિવમાં લઈ ગયા બાદ આપણે વન ઓફ ધીનો પણ ઉપયોગ કરવાનો છે, યાની કે બે સેન્ટેન્સ અલગ અલગ બનશે. પહેલું પોઝિટિવથી અને સેકન્ડ સુપરલેટિવમાં વન ઓફ ધી. ફોર્થ વન છે વેરી ફ્યુ ટાઉન્સ ઇન ઇન્ડિયા આર એઝ લાર્જ એઝ મુંબઈ. તો નો અધર યુઝ કરવાનું છે અહીં. ત્યારબાદ યોર ટોય ગોટ ધ બિગેસ્ટ અવોર્ડ. તો આ સેન્ટેન્સમાં આપણે યુઝ કરવાનું છે એની અધર. તો આ તમારા 5 સેલ્ફ પ્રેક્ટિસીસના સેન્ટેન્સીસ છે. સ્ટુડન્ટ્સ અહીં આપણો જે ડિગ્રીમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ આવે છે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ડબલ કમ્પેરેટિવ ડિગ્રી. ટિલ ધેન જસ્ટ કીપ વોચિંગ અવર ચેનલ, લાઇક અસ. થેન્ક યુ.